વાત કરી તો કે અસ્તિત્વ કેવી રીતે મદદ કરે. પટેલ માટે અમારા દાન અલગારી એક કવિતાની 2 લીટી લખી, પેલા કહી દઉં. જૂનો સમય આપણો કણબી, પાટીદાર કહી, કણબી કહી, પટેલ કહી. એ કણબી સંબોધિત દાન અલગારી એટલે જેને મોજમાં રહેવું ગીત તમે સાંભળ્યું છે એ લખ્યું. ભોળાનાથની શિવની આરતી લખી, સોમનાથ મહાદેવ ભોળિયા. એ એટલા અલગારી હતા કે એને કોઈને ઘરે રોકાણા હોય અને એને જમવા ટાણે તમે જમવાનું આપીને એમ કહો ને, લ્યો કવિરાજ જમવાનું શરૂ કરો, તો નથી કરું. તું કે હું શું કામ કરું? આવો અલગારી માણસ લગ્ન નહોતા કર્યા, એની મસ્તીમાં જીવતા વયા ગયા. પણ કવિતાઓ અદભુત, એવો ફાટલ પ્યાલાનો ચારણ. એણે પટેલો માટે 2-3 લીટી લખી. બોલો કે કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી. જોવું, ખોટી કલ્પના ને ઘોડે ન ચડે, કરી બતાવે. કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી, અને ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી. ઝાંઝવાની પાછળ ન દોડે. કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી, ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી. જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી. દાન અલગારી અમારા તખતદાર રોહડિયાએ આ લખ્યું છે. એટલે એવી એક વાત તમને કહું, વર્ષો બહુ જાજા નથી થયા, 2-4 સદી થઈ છે, 4-5 સદી કે. કચ્છની ધીંગી ધરતી અને રાદેહળ, બપોરનું ટાણું ને ભુજનો ધણી, બપોરા કર્યા પછી, જમ્યા પછી, બપોરે ખાધા પછી, બપોરનું ભોજન કર્યા પછી વામ કુક્ષી કરવા માટે પોતાને ઝરૂખે ઘડીક વાર જાય છે ઢોલિયા માથે આડે પડકે થવા માટે. એ વખતે ભુજની બજારમાં ધોમ તડકાનો એક પટેલનો દીકરો, એક ખેડૂત છે, એ બૂમ પાડતો પાડતો, રાડ્યું પાડતો પાડતો હાલ્યો આવે છે. હે જીયરા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે. હું પટેલનો દીકરો, હું ખેડૂતનો દીકરો, મને મારી ઇજ્જત વાલી હોય. ધરતીના ખેડીને ધરતીને છાતી ચીરી અને ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરી અને હું કમાઈ શકું, હું મદદ કરું બીજાને, હું કોઈનું લઉં નહીં. પણ આજ મારી આબરૂ જાય છે. મને એક શેઠ ખોટો પાડે છે, મારી આબરૂ ઉપર ઘા થાય છે. હે દિયરા, મને બચાવી લે, બચાવી લે. ઝરૂખામાંથી અવાજ, બજારમાંથી અવાજ ઝરૂખામાંથી મહારાજ સુધી ગયો. માણસોને કીધું જલ્દી બોલાવો. એ ભાઈ શું રાયડું નાખે છે? સાંભળજો, પ્રસંગ તમે સાચા હો ને તો અસ્તિત્વ તમારી મદદ કેવી રીતે કરે, આ પ્રસંગો હું આપના આગળ વાત કરવા જઈ રહ્યો છું. ટૂંકમાં મહારાજ આવ્યા કચેરીમાં અને બોલાવ્યો, ફરીને આવ્યો પટેલ, પગે લાગ્યો. બાપુ, હું તમારો ખેડૂત છું, તમારો પટેલ, તમારા પરંગણાનો. હું મારા ખેતરમાં મહેનત કરીને ખાવા વાળો પટેલ, મારે કોઈનું જોઈએ નહીં, પણ આજ મારી આબરૂ જાય છે. એટલે કીધું બોલતો ખરો ભાઈ, જે હોય તું તારે બધું થાહે. રાજા ભગવાન જેવા હોય વખતે. હા હા હા, કેટલા કેટલા રાજાઓના એવા દાખલા છે. એટલે ભલે કેમેરો થોડોક વાર્તા કરું ત્યારે આ બાજુ રાખજો, ભલે હારા હારાની નજર જાય એમાં, આપણી જાય. મારા શબ્દો અમારા માર્યા ન જાય. સંગીત વાગે ને ત્યારે તમે ઓડિયન્સના સીન લઈ લેજો, એમને કોક કહેજો ભલે, બરોબર ને? આમ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ, સરસ. એ એનું કામ કરી રહ્યા છે, પણ શું અમારે થોડું ઓલો વાર્તનો દોર હાલતો હોય, નજર એમાં હોઈ જાય. ધન્યવાદ, બહુ સરસ, બહુ સરસ. આ બધા છે ને, અમે બધાની ઉતારી, આ અમારી ઉતારે. કાલે અમે અહીંથી એમ કે હું આમ નહોતો બોલ્યો, કે એકચ્યુઅલી તમે આમ જ બોલ્યા છે, કટકો કાઢીને બતાવે. પણ વર્ષો સુધી તમે જોઈ શકો. આ એટલે કાલુપુર મંદિર યુટ્યુબ ચેનલ છે. હા, કાલુપુર યુટ્યુબ ચેનલ છે, કાલુપુર મંદિર યુટ્યુબ ચેનલ, જેના ઉપર આ ડાયરો તમે પછી પણ જોઈ શકશો. એટલે વાત તમને કરતો હતો કે કીધું કે તું બોલ ભાઈ, જે હશે અહીંયા તારું નિવારણ આવશે. એટલે કીધું કે બાપુ, બન્યું એવું કે આપણો નગર શેઠ, એના પાસેથી 1000 રૂપિયા મેં ઉછીના લીધેલા, વ્યાજવા કે જે રીતે લીધેલા, અને મને થોડું જમીનમાં પછી મારી એ વખતે 1000 એટલે અત્યારના 1 કરોડ થાય, 1 લાખ નહીં. મારો પ્રસંગ હતો, મેં લીધા હતા, પાછા એને હું દઈ આવ્યો છું શેઠને. પણ શેઠ માનવા તૈયાર નથી. મેં આપ્યા, એને મારા ઉપર દગો કર્યો છે. અને શેઠ છે એ એમ કે તમે નથી આપી ગયા. હું પટેલનો દીકરો છું મહારાજ, હું ધરતીના પેટાળને ચીરીને પાછું કમાઈ લઉં, હું પાછા આપી દઉં બીજી વાર. પણ હું ખોટો પાડ્યો, મને હું સમાજમાં બોલ્યો કે મેં દઈ દીધા. મારી આબરૂ, હું ખેડૂતનો દીકરો, મને આબરૂથી વધારે વાલું બીજું કાંઈ ન હોય. મને મારી આબરૂ જાય એવું થાય છે, મને મદદ કરો. તરત ટૂંકમાં વાત કરું તો એ શેઠને બોલાવવામાં આવ્યો કચેરીમાં. એ વખતનો એનો જે શેઠ હોય ને,
અને કીધું કે શેઠ આ શું વાત કરે તો કે મને બાપા કીધું જ નથી, નહીં તો આપણે થોડું ખોટું કરવાનું હોય. બાપુ લખાણ બોલે, બાપુ લખાણ બોલે. શેઠ એક જ વાત ન મૂકે, બાપુ લખાણ બોલે. આ ચોપડામાં લખેલું કે ફલાણા પટેલ ખેડૂ અને ફલાણા શેઠે 1000 રૂપિયા આ તિથિ આપ્યા. એ વખતે તિથિ તારીખ નહીં લખાતું અને પાછા આપી દીધા હોય તો એના ઉપર આમ કાળી ચોકડી મારવામાં આવતી સાઈની. એ ચોકડી નહોતી કે મેં ચોકડી મારી છે, મારા હાથેથી સાઈની કાળી ચોકડી મારી, પણ કે બાપા લખેલું બોલ, જો બાપા લખેલું વંચાય. ટૂંકમાં વાત કરું મિત્રો, બપોરથી સાંજ થવા આવી, 1.5-2 કલાક ખાલી સૂરજ 1.5 કલાક બાકી રહ્યો, ત્યાં સુધી બધી રકચકો હાલી. હરી ફરીને એક જ વાત આવે, લખેલું વંચાય. શેઠ એમ બોલે, પટેલનો દીકરો કે શેઠ હું મરી જાઉં, મને આબરૂથી વધારે વાલું ન હોય, તમે હું કામ આમ કરો છો? મેં તમારી હાજરીમાં ચોકડી, પણ એકચ્યુઅલી બાપા ચોકડી હોય ને, આમાં ક્યાં ચોકડી મારેલી છે? ક્યાં બહુ કરી. રાજાને ખબર પડી ગઈ પટેલની મુખ રેખાઓ ને એની આંખ એમ કહેતી હતી કે હું સાચો છું. સાચા માણસની આંખ કહી દે, એનું હાલું કહી દે, એનું બોલું કહી દે. રાજ ભૂત ધણીને ખબર પડી ગઈ કે આ પટેલ સાચો છે, પણ કાયદેસરનો લખાણ નો બોલે. એક બાજુ બોલાવીને કીધું, પટેલ હું જાણું છું મને તું સાચો લાગે છે, પણ હું રાજા છું, મારે ન્યાય તોડવામાં તો જે લખાણ હોય અને પંચકી એમ કરવું પડે. તારો પક્ષ ક્યાંય નથી આવતો. થતા એમાં લખ્યું તું. તે જયારે દીધા ત્યારે કાંઈ લખ્યું તો કે બસ બીજું શું લખી? બપોરનું ટાણું હતું ને મેં દીધા અને ચોકડી મારીને એમ લખ્યું તું સૂર્ય ચંદ્રની શાખે. ઈ લખાણ હતું હેઠું સૂર્ય ચંદ્રની શાખે. પણ સૂર્ય ચંદ્રની શાખે હું આપી દઉં છું એમ નહોતું લખ્યું. સૂર્ય ચંદ્રની શાખે ચોકડી હતી ને, એટલે કે સૂર્ય રાજાએ કીધું, હે પટેલ સૂર્ય સાક્ષી પૂરે ખરો? મિત્રો દુનિયાના દેશો માટે કદાચ આગનો એક ગોળો હશે, આપણા માટે તો ભગવાન સૂરજ નારાયણ છે. ભલા માણસ, સૂર્ય આપણો દેવ છે, એને શું ખબર હોય? આપણા માટે તો એ ભગવાન છે. અને એટલે કીધું કે સૂર્ય સાક્ષી પૂરે ખરો. અને ત્યારે પટેલનો દીકરો બોલ્યો કે હવારમાં ઉઠીને પેલો ત્રાંબાનો લોટો ભરીને એને જળ ચડાવીને અર્ઘ આપું છું. કદાચ 2 પગ વાળો માણસ ફરી જાય, કાળા માથાનો માનવી ફરી જાય, પણ સૂરજ છે એ સાક્ષીમાંથી કોઈ દી ફરે નહીં. સૂરજ સાક્ષી પૂરે, પણ કેમ પૂરે? પટેલ કેમ સાક્ષી પૂરે? એમ કરતા રાજાને વિચાર આવ્યો, જે સોપડો સહી પાનામાં હતો એને આમ બેવડો કરીને વૈસલું પાનું આમ રાખી અને આથમતા સૂર્યની આડો આમ રાખ્યો ને, ત્યાં તો કાળું નહીં પણ કંઈક કરીને ભૂહાઈ ગયો એવો ધોળો પટ્ટો, ઓલું પલળેલું હોય કાગળ, એમાં કંઈક બોળા અડી ગયો હોય, કેમ હુકાઈ ગયા પછી ધોળો પટ્ટો દેખાય, એમ ધોળી ચોકડી દેખાણી. ઓલે ખૂણેથી ઓલે ખૂણે સુધી અને ઓલે ખૂણેથી ઓલે ખૂણે સુધી આમ ધોળી ચોકડી દેખાણી. અને રાજાએ કીધું કે વાણિયા શેઠ અહીંયા આવ, હાચું બોલી જા, ચોકડી ભૂહી કેમ? હે કે હાચું બોલી જા, મને ખબર પડી ગઈ છે આમાં ચોકડી થયેલી છે, પણ ચોકડી કાળી સાઈ ને એકવાર થાય પછી ભૂહાય નહીં, કાગળ તૂટી જાય, ભૂહી કેમ? પણ તા તો ધ્રુજવા માંડ્યું. ખોટા હોય ને એના પગ જાજા થીર રીએ નહીં, આપણે શાંતિ રાખવી પડે, આ હકીકત છે. ધ્રુજવા માંડ્યો ઓલો શેઠ. બાપુ માફ કરો કે તને થતો હોય દંડ તો થવાનો જ છે, જેલ તો થવાની જ છે, પણ અમુક ગુના ઓછા તારા થાહે એટલે ઓછો દંડ મળશે. સાચું માની જા, સાચું કહી દે, છોકરી ભૂહી કેમ? અને એ વખતે શેઠે એટલું કીધું, બાપુ માફ કરજો, મારી નીતિ બગડી. આ પટેલ બપોરને ટાણે આવ્યો, હાદો ગામડાનો માણસ, ઈ પાઘડી ઈ ધોતી પહેરીને આવ્યો તો, પરસેવે રેબજેબ હતો, પણ તેથી મને કંઈક રાક્ષસ કાંજ સડી ગયો ખબર નહીં. 1000 રૂપિયા મેં એક કરીને માહાળીમાંથી ગણી લીધા, રૂપિયા લઈ લીધા. આ પટેલે સૂર્યચંદ્રની શાખે એમ લખી અને પછી માથે ચાય લઈ, સાય કાળી, અને કાળી સાઈને માથે આમ કરીને લીટો અહીંથી અહીં સુધી. એ વખતે સાય આમ ઢોળેલ તરીકે આવતી, આમ આ ખૂણેથી આ ખૂણે સુધી, આ ખૂણેથી આ ખૂણે સુધી ચોકડી કરી. અને પટેલ ઉતાવળમાં હતો, ખેડૂ જલ્દી વયો ગયો. પટેલ મારી દુકાનની પેઢીમાંથી આમ બહાર નીકળ્યો, મેં હળી કાઢી અને ફળિયામાં કીડીઓનું દર હતું, બહુ કીડીઓ ઉભરાતી હતી. ન્યા દળેલી ખાંડને એના ઉપર ચોકડી જે સાયની હતી એના ઉપર જલ્દી વેરી દીધી, એટલે બધી કીડીઓ સાય હોતી ખાંડને ખાઈ ગઈ, એટલે એક કાળો દાગ પણ એના ઉપર રહેવા ન દીધો. આવી રીતે આ મેં ભૂયું છે.
તેથી રાજાએ કીધું કે પટેલના દીકરા અરે સૂરજ શાક પૂરવા માટે આવ્યો આજ ભલા માણસ તેથી હુરજે શાક પૂરી હતી ચોકડી હુરજે દેખાડી આમ કર્યું એટલે તમે જો હાટાઓ ઓલા શેઠને દંડ મળ્યો અને પટેલને ઇનામ મળ્યું રાજાએ કીધું કે તારા જેવા ખાનદાન પટેલો છે ને મારા રાજ્યમાં ત્યાં સુધી અમારી સંસ્કાર અને સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય કહેવાનો અર્થ મારો એ છે કે આ પરંપરા છે તમે હાચા હો ને તો એકવાર હુરજ પણ આજ સાક્ષ પૂરું આવે ઈ રૂપમાં પણ આવ્યો આપણી સેનામાં બનેલી ઘટના છે કઈ મજા હોય પણ જેને માનવતા તરીકે જીવવું છે એને તકલીફો આવે એક કોક ડાયા માણસે બહુ સારી વાત કરી એક જણાને એટલું જ કીધું કે તમે સમજદાર છો બોલે કે હા કે તો તમે દુખી છો સમજદારને જ હોય બાકી નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ ફરક પડવાનો નથી પણ જે સમજદાર છે એને બધી વાતો અને ખબર પડે એવો એક પ્રસંગ જ્યારે મારે કેવો છે થોડા ગીતોય ગાવા પણ મને ગમતો અમુક પ્રસંગો ન કહું ત્યાં સુધી મને હોજરી ન વળે અસ્તિત્વ મારું તમારી મદદ કેવી કરે અહીંયા 18 વર્ણ બેઠા છે પટેલ સમાજ એટલે વિશ્વ આખામાં છે અમેરિકામાં પટેલના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહે છે આ કાંઈ જેવી તેવી વાત છે એક જગ્યાએ અમે જોયું વિદેશમાં થોમસ પટેલ મોટો શોરૂમ હતો પટેલ થોમસ પટેલ અમે ત્યાં ગયા મેં કીધું સરસ મજાનું લ્યો આ થોમસ શું વચ્ચે મને કે એકચ્યુઅલી રોકાણ એનું છે રોકાણ થોમસ નું છે અને આ બધું અમારે સંભાળવાનું છે મેં કીધું સરસ સરસ આમાં આવક બાવક મને કે આ એકચ્યુઅલી આવકમાંથી બે ને બીજા હાથ શોરૂમ છે બીજા હાથ બે ને પટેલ થોમસ પટેલ બે બાજુ પટેલ હતા અને બીજા એવા હાથ શોરૂમ થયા એ કે અમારે બે ને આ થયા હાથ શોરૂમ થયા મેં કીધું થોમસ ને મને કે એને એકચ્યુઅલી ગુજરાતીનો અનુભવ થયો ગમે ત્યાં તમે જાઓ મળે એની મોજમાં જ હોય ત્યાં બાજરાના રોટલા જમાડ્યો અચ્છા મજા બેનું દીકરીઓ એટલા પ્રેમ અને ધર્મથી જોડાયેલા છે આ જયારે અમે ધર્મની ખાલી વાતો લઈને સ્વામીજી નીકળ્યા છે અમે કોઈ સાધુ અમે જરાય હારા નથી હમણાં કંઈક થોડુંક સમજાણું છે તો અમુક આપણે બધું નકર અમે આપણે કઈ હારા ન મળે અમે જરાય અમે કઈ સંતો નથી સંતોની વસ્તુ જ જુદી છે આખી પણ છતાંય પગે લાગવા દોડે તે એટલી ખબર પડે કે અમારી જવાબદારી બહુ મોટી આવી જાય છે અમારાથી ક્યાં બેહાય ક્યાં જોવાય એટલે